આપણે જે કૃતિ નિહાળી એ કૃતિની અંદર વચ્ચે એક પથ્થર હતો, એ જ પથ્થરમાંથી બધી મૂર્તિઓ બની, તમામ ધર્મની મૂર્તિઓ બની. આની અંદર મેસેજ એટલો જ પાસ કરવા માંગીએ છીએ, ગોડ ઇઝ ઓમની પ્રેઝન્ટ, ગોડ ઇઝ ઓમની પ્રેઝન્ટ, કણ કણ में है भगवान, कण कण में है भगवान. ખૂબ ખૂબ ધન્યવાદ. ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદજી બાપુ સ્થાપિત અને ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને કેળવણીકાર શ્રી ગીજુભાઈ ભરાડના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા 17 વર્ષથી ઉત્કૃષ્ટ કાર્ય કરતી સંસ્થા એટલે શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા. અહીં ફક્ત માર્કશીટનું નહીં પરંતુ જિંદગીના ઘડતરનું શિક્ષણ આપવામાં આવે છે. એનસીસી અને લશ્કરી તાલીમ દ્વારા રાષ્ટ્રને ઉત્તમ કોટીના નાગરિકોની ભેટ આપવી. છેલ્લા 2 વર્ષથી જિલ્લાની શ્રેષ્ઠ સ્કૂલનો પુરસ્કાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પુરસ્કૃત શાળા. સરકારી માન્યતા પ્રાપ્ત જિલ્લાનું એકમાત્ર સ્પોર્ટ્સ સંકુલ. ભારતીય ઋષિ પરંપરા સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથેનું માનવ મૂલ્યોનું સિંચન કરતું શિક્ષણ. કુદરતના ખોળે શુદ્ધ પ્રાકૃતિક વાતાવરણમાં અનુભવી અને નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર, જુનાગઢ વિસાવદર હાઈવે, ચાપરડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ.
ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદજી બાપુ સ્થાપિત અને ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને કેળવણીકાર શ્રી ગીજુભાઈ ભરાડના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા 17 વર્ષથી ઉત્કૃષ્ટ કાર્ય કરતી સંસ્થા એટલે શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા અહીં ફક્ત માર્કશીટનું નહીં પરંતુ જિંદગીના ઘડતરનું શિક્ષણ આપવામાં આવે છે. એનસીસી અને લશ્કરી તાલીમ દ્વારા રાષ્ટ્રને ઉત્તમ કોટીના નાગરિકોની ભેટ આપવી છેલ્લા 2 વર્ષથી જિલ્લાની શ્રેષ્ઠ સ્કૂલનો પુરસ્કાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પુરસ્કૃત શાળા, સરકારી માન્યતા પ્રાપ્ત જિલ્લાનું એકમાત્ર સ્પોર્ટ્સ સંકુલ, ભારતીય ઋષિ પરંપરા સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથેનું માનવ મૂલ્યોનું સિંચન કરતું શિક્ષણ, કુદરતના ખોળે શુદ્ધ પ્રાકૃતિક વાતાવરણમાં અનુભવી અને નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર, જુનાગઢ વિસાવદર હાઈવે, ચાપરડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદજી બાપુ સ્થાપિત અને ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને કેળવણીકાર શ્રી ગીજુભાઈ ભરાડના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા 17 વર્ષથી ઉત્કૃષ્ટ કાર્ય કરતી સંસ્થા એટલે શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા અહીં ફક્ત માર્કશીટનું નહીં પરંતુ જિંદગીના ઘડતરનું શિક્ષણ આપવામાં આવે છે. એનસીસી અને લશ્કરી તાલીમ દ્વારા રાષ્ટ્રને ઉત્તમ કોટીના નાગરિકોની ભેટ આપવી છેલ્લા 2 વર્ષથી જિલ્લાની શ્રેષ્ઠ સ્કૂલનો પુરસ્કાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પુરસ્કૃત શાળા, સરકારી માન્યતા પ્રાપ્ત જિલ્લાનું એકમાત્ર સ્પોર્ટ્સ સંકુલ, ભારતીય ઋષિ પરંપરા સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથેનું માનવ મૂલ્યોનું સિંચન કરતું શિક્ષણ, કુદરતના ખોળે શુદ્ધ પ્રાકૃતિક વાતાવરણમાં અનુભવી અને નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર, જુનાગઢ વિસાવદર હાઈવે, ચાપરડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. રામ રામ છોકરાઓ, રામ રામ. એલા તમને કહું છું રામ રામ.
એલા કઈક બકે હું બોલે દાદા તમારા વખાણ કરશું તો વાંધો નહીં ભાઈ, ભલે ભલે. એ બાપા અત્યારનો જમાનો બદલાઈ ગયો, બાપા બદલાઈ ગયો. એ બાપા અમારા જમાનામાં આવું કાંઈ નહોતું. એ બાપા એને નદીએ નાવા જાતા તા ને આમળી પીપળી રમતા તા ને સાહેબુના માર ખાતા તા. આ અત્યારના છોકરાઓ એ નિહાળેથી છૂટા નથી ને મોબાઈલ હાથમાં લીધો નથી. અને હમણાં મોબાઈલમાં નવા કાકા પપ્પુજી આવ્યા છે. પપ્પુજી ના પબજી એ આ ઈ તમારી આ પબજી, એ આખો દી પબજી 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 માં જ પડ્યા રહ્યો છો. કે બારા નીકળો, બારા આવું આ જગ છે એમાં ફરો અને મોટાને આદર આપતા શીખો. એ બાપા કહું છું તો ખરા, જમાનો બદલાઈ ગયો બાપા. એ વગર બાપા તમે 20 વર્ષ પહેલા આવી ગયા એટલે, બાકી તમે અમારી જેમ પબજી રમતા હોત. પબજી આ ભાઈ હારું છો મેં વેલા નો આવ્યો. હો ભાઈ, જો અમે વેલા આવ્યા હોત ને તો અમને મનમાં એમ થાત કે આપણે આ પૃથ્વી ઉપર મોડો જન્મ લીધો છે બાપા. એ અત્યારે કોઈને બોલાવા જેવા નથી રે, બોલાવા જેવા. એ બાપા જમાનો બદલાઈ ગયો, જમાનો બદલાઈ ગયો. હા બાળ મિત્રો, હવે મારે જવું છે કાઠિયાવાડી મોજમાં. તમે જાઓ કાઠિયાવાડી મોજમાં, અમે જઈએ કાઠિયાવાડી લોજમાં. હા હા. એ રામ રામ ડાયરો, રામ રામ. ઓ રામ રામ. હા, કે મોજ ને ડાયરો બાકી. હા ઓ. હા. હું બાકી તમને કેમ છે મોજ ને? એ બાપા અમારે ગૌડા ને બીજું શું હોય? એને ખૂણામાં ખાટલી હોય ને માથે ગોદડી ફાટલી હોય, એમાંય બાજુમાં પાણીની માટલી હોય અને સંપત્તિ મારી આટલી હોય. કીધું ને? હા એમ. પણ અમારે તો આ જિંદગી વહી ગઈ બાપા. પણ જોઈ ને આવ, તમારે કઈક ન હોય તો કયો. ઓગો બાપા, અમારે હું હાલતું એને મોજમાં રહેવું, કોઈને કાઈ ના કેવું. સમય મળે ત્યારે પ્રભુનું નામ લેવું. તો ઘેરથી ન મળે ખાવા તો હોટલે લોજમાં રહો, બાકી મોજમાં રહેવું. આજુ કીધું ને જુવાની આવ. ઓહો, ઘટે તો તમારી જિંદગી ઘટે બાપા. હા, જમાનો તો જવાઈ ને આવ તમારો જો બાકી. અમારો હા હા હા. આ મુખી બાપા દેખાતા નથી, ક્યાં રહી ગયા? એ મુખી બાપા તો આવતા જ હશે. ત્યાં સુધીમાં તમે એક બે દુહા લલકારી નાખો એટલે ડાયરા ને મોજ ચડી જાય. હાલો હાલો, એમાં હું મોટી વાત છે. જો બાપા, દોહા તો આપણે કાઠિયાવાડની સંસ્કૃતિ છે ભાઈ, એને કાંઈ થોડી લુપ્ત થવા દેવાય ભાઈ. મોજ કરાવી દો, હાલો હવે કાકા. હાલો, એમાં ન્યા શું હોય? એજી કાઠિયાવાડમાં આજી ગોપદી હજી ભૂલો પડતું ભગવાન તારા એવા રે કરું સન્માન. એ તને સ્વર્ગ રે ભૂલાવું સામળા, એ તને સ્વર્ગ રે ભૂલાવું સામળા. જો ભાઈ તમારે ખાલી જોવો તો આકલા બાકલા બોલાવો, હું શાંતિથી બેઠા છો. આપણે દ્વારિયા હાલો. આ બોલ આ મોજ સોરઠ દરા જગજુની અને એમાં ઓલો નો એમે ઢગીરના બીજાના હાવદ હજી હાવદ હેંજણ પીએ એના નમણા નર રેના. હવે ભાઈ ઉંમર થઈ ગઈ, માપમાં ગવાય. હું બેઠો હો ભાઈ ઘડીક. હા અરે રામ રામ ડાયરા ને રામ રામ. અરે હું બાપા હારું હારું. તઈએ હું આલે મુકી બાપા. એ મોજ વેરું ગયા પણ ભટકાઈ ગઈ તે હવે જિંદગી નહીં જીવાત છે. એલા કોનું બૈરું આયલું આવે છે? આ લાગે છે તો મુકી બાબાના ઘરમાંથી. મારા હાડા આયા તો મધકૂળો જમાવીને બેઠા લાગે છે. એ કોઈ લાઈસ કાઢવા વાળું નથી ને? નાના જીવીમાં અત્યારે તો આધુનિક યુગ આવી ગયો છે. પહેલાના સંસ્કાર અને અત્યારના સંસ્કારમાં ઘણો બધો ફેર પડ્યો છે જીવીમાં. પેલા જીવનને લક્ષી હતું ભણતર ને અત્યારે મશીન લક્ષું થઈ ગયું છે જીવીમાં ભણતર. અત્યારની બાયુ જોતા નથી.
જીન્સના પેન્ટ અને ટી-શર્ટ પહેરીને જ રખડે છે. ઈ વાત હાસી હો બટા તારી, પણ અમારા રીત રિવાજ પ્રમાણે તો પૂછવું પડે ને. આવો જીવીમાં. એ શું કરો છો? અરે આ દેખાતું નથી, આ ડાયરો જમાવીને બેઠો છું. તો જરા સાપુ વાસીને તો સંભળાવો. લાવ આયા આવી. હાલો હાલો. અલા બેહો બેહો, આયા ને જીવા દે, બેહો ને તું બાપા. હાલો બેઠા. અરે રે, તમારી આંખમાં આંસુ? ના હોય, કેમ કોઈની અવસાન નોંધાવી કે શું? અરે ના જીવી ના. તો પછી ભારત મેં તારી ગયું કે શું? અરે ના ના ના. તો પછી ધરતી કંપ્યો, સુનામી આવી કે પછી બોમ્બ ફૂટ્યો? અરે ના 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 જીવી. તો આ વાતીને શું રડવા? અરે આ વાતીને નથી રડતો. તો શું કામ રડો છો? અરે આ તારું ડોહું વાંચતા નથી આવડતું એટલે રડું છું. ઓય રે, એમાં શું રડો? લાવો હું વાસી આવું. લે વાત. ઓય બાળી રે. અરે કોઈની અવસાન નોંધાવી કે શું? ના ના. પછી ભારત મેં હારી ગયું કે શું? ના ના. તો ધરતીકંપ આવ્યો, બોમ્બ ફૂટ્યા કે સુનામી આવી? ના ના. અરે તો શું થયું જીવી? કઈ ભાંગી ગયું કે તૂટી ગયું? અરે શું? તમારી ખુરશી નીચે મારો પગ આવી ગયો છે. જોઈને રાખતા હોય તો ખુરશી. આઈ એમ સોરી જીવી, સોરી. જો જીવી, માંડેલી મિથ્યા થાતી નથી અને કરેલા કર્મના બદલા દેવા પડે જીવી, દેવા પડે. શું કીધું? અરે કાઈ નહીં, સાંજે હળદર લગાડી લેજે. મારું કેટલું ધ્યાન રાખે છે. હે ભગવાન, 7 જન્મ સુધી મને હાથ પતિ દેજે. એ ભગવાન, આશા રાખું કે આ 7મો જન્મ હોય. હો રામ રામ ડાયરો, રામ રામ. હા એ મજા આવે છે ને. આ નો મજા તો તમે ક્યાં કોઈ ટિકિટ લઈને આવ્યા છો? હા એ હવે ભાઈ શૂટિંગ વાળા ભાઈ, આપણું શૂટિંગ બૂટિંગ લઈ જો. હા ટીમ આવવાનું છે, ભાભલાઓ નહીં હરકાર્ય બધા. હા હા કરાઈ જા ભાઈ ઘડી. અહીંયા નો આયા હોય અહીંયા. હા એમ. હા આ હું પહેરાવું આવું આપને નો સારું લાગે. હાલે હા જો હું તમને એક વાત કહેવાય, મને તો ભૂલાઈ જાય થોડું. એ આ જીવી ડોઈ છે ને બહુ પાકી છે, બહુ પાકી. તમને બધાને ખબર છે કેમ? પણ ખબર હોય કયો? નહીં જ ખબર હોય, મને ઓછી ખબર. એ આ ડોહી છે ને, તમને ખબર છે કે મુખી બાપાને ભગવાન આગળ 7 જન્મ સુધી હુકા માંગે છે? કેમ કે મુખી બાપાને આ જન્મમાં પટાવી ઘૂઘરા જેવો બનાવ્યો છે, ઘૂઘરા જેવો. હા, અને જો આવતા જન્મમાં કોઈ બીજો પતિ ફટકાય તો પાછો પટાઈ ઘૂઘરા જેવો બનાવવો પડે કે ન બનાવવો પડે? આમાંથી ઘણાને અનુભવે બોલતા છે અને ઘણાને ખબર છે. હા હા, એટલે તમારે કોઈ અમારે એવું નહીં કે ઓગળ ને ખબર ન હોય. ઓગળ ને બધી ખબર હોય. ઓગળ બાપુ ને બધી ખબર જ હોય ભાગ્યો. હા એમ. ઓગળ બાપા વાહ. હા ઓગળ ને બધી ખબર જ હોય. શું કીધું બટા? એ જીવીમાં મેં તો તમારા વખાણ કીરા, વખાણ. એ હા પાડજો કે કીરા કે નહીં? કેમ ભાઈ? બટા બેસી જા. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, બોલો બોલો. વકાણેલી ખીચડી રાઢે સોટે. ઈ વાત 100% ની હાસી લ્યો. અરે 7 જન્મ હોય કાઈ જીવી? હું તો 14 જન્મ નું કેતો તો. ઠેક, પછી એમ કયો ને. લા કોનો વાગે? એ મારો વાગે પારો. हेलो जीवाई स्पीकिंग શું હોસ્પિટલેથી બોલો છો કોણ ક્યારે કેટલા વાગે કેવી રીતે
અરે કેમ કરતા એ વળી પાછું શું થયું તમને? અરે બા ગુજરી ગયા જીવી, બા ગુજરી ગયા. ઓય રે, હવે એમાં રોડવાનું ન હોય. હવે તો બાની ઉંમર થઈ હતી, પૂરી સદી પટકારી હતી. હવે તો યમરાજાનો કઈ વાક નથી. હવે તો હસીને બધાને મીઠાઈ વાટવી જાય, મીઠાઈ. અરે મારા બા નથી ગુજરી ગયા જીવી. તો અરે તારા બા ગુજરી ગયા છે. હજી તો નાની અમથી ઉંમર હતી. હે ભગવાન, જોયું ને, માણસને પોતાનું દુઃખ જ મોટું લાગે અને બીજાનું દુઃખ દેખાતું નથી. દરેક માણસ એકબીજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય તો આ કુટુંબ એ ધરતી પરનું સ્વર્ગ બની જાય છે. સાચું કીધું ને? છગન બાપા, એ છગન બાપા, એ બોલો ની કાળુ બાપા. હું એકલા વાંચું છું, અમને પણ સંભળાવો છાપું વાંચીને. એ સાંભળજો સાંભળજો. એ સુરતમાં કમળાએ વિહનો ભોગ લીધો, વિહનો. એ હું કીધું? આ કાળુ બાપા ને તો સંભળાતું જ નથી. એ સુરતમાં કમળાએ વિહનો ભોગ લીધો, વિહનો. અરે રે, આ કમળા બેન તો બહુ માથા ભારે લાગે છે. કોક કાળુ બાપા ને સમજાવો તો ખરા. એ ડોહા, આ 21મી સદી આવી, 21મી સદી. એ આમ આ કમળા બેન ને આ કમળા રોગ છે, રોગ. એ હું કમળા બેન નો હા, તમારા આવાને આવાજ વાંધા હોય. આસવાની મજા પડે. બગાડ બેહો બેહો બેહો. જો બાપા લ્યો, આમાં અમારે આ જીવા બાપાનો કાંઈ વાક નથી. એમાં છે હું ખબર તમને, અમારા જમાનામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા ને એવું કાંઈ હતું જ નહીં. એને સવારે વાડીએ વીએ જઈને સાંજે ઘરે આવી અને અમારે બીજું કઈ હોય નહીં. આ તો તમે આધુનિક યુગ વાળા આ બધા મોબાઈલ ને બધું વાપરો એટલે તમને આ રોગ થાય. નકર અમે આ જો આ ઊભા ક્યાં અમને કઈ રોગ છે? હા, અને જો હું તમને મોટો સોર એટલે સલાહ આપું છું કે મોબાઈલ ઓછા વાપરજો. અને તમે વાપરો તો કોઈ વાંધો નથી મને, પણ છોકરાઓને ઓછા આપજો. આ તો હજી 5 વર્ષનું છોકરું છું નહીં, પપ્પા મોબાઈલ, બધા મોબાઈલ આપી દો છો એટલે મોબાઈલમાં થોડો કરો. પછી તમે જ સાહેબ આગળ જાવ છો, સાહેબ મારા છોકરો બીમાર પીડ્યો, તો બીમાર ન પડે શું કુવામાં પડે? હા. અને જો તમને બીજી એક સલાહ આપું છું, તમે આ રોજ આ બધું ફસર ફૂડ ખાવશો ને, ફસર ફૂડ ને ફાસ્ટ ફૂડ, ઈ તમારું ફાસ્ટ ફૂડ થોડુંક ઓછું કરી નાખો. હા, એટલે પછી તમારી જો સ્વાસ્થ્ય કેવું સારું રહે. હા, અને ભાઈ જો આપણે ત્યાં કાઠિયાવાડી હો, જેને મારું આ સૂચન લેવું હોય એને મારા નંદન, અને જેને ન લેવું હોય એને મારા અભિનંદન. હા, આ ક્યાં બે પડદા વાળા બેઠા હે? હવે કઈ અમારા બધા ભાઈઓજી બાકી છો. હા, અમારે કઈ આખો દે નથી કઈ કરવાનું. હા, પડદા પાડો. હા, હું બેહી જા, ઉભા થાવે, ઉભા થાય, હા ઉભો. હા કઈ પડી નહીં. હાલો આવજો ભાઈ. પાવડો રિપેર કરાવવાનો છે અને આપણી ઘરે જે મહેમાન આવે ને એને હાજવી લેજે હો. એ હા, વેલા આવજો હો પાછા. હેલો, જીવી સ્પીકિંગ. એ જીવી, તારી બેન જીવતી બોલું. જીવતી હોય તો જ બોલ ને. બોલ ઘણા દિવસો પછી નાના બેન ની યાદ આવી કા? એ મેં તને ઈ કેવા હાટુ ફોન કર્યો તો કે તારે અહીંયા જે મહેમાન આવવાના છે ને ઈ ગુંદરિયા છે, ગુંદરિયા. કા શું થયું? કે મારે અહીંયા 15 દી રોકાણા અને હાવ સિકાઈની જેમ સોટી જ જાય છે. હારું તું તે મને ફોન કરી દીધો. ટિંગ ટોંગ આવા દે જોઈ મહેમાન ની મજા. ટિંગ ટોંગ. મહેમાન આવી ગયા છે, ફોન મૂકો એ પછી હા, કરી. તો પછી ફોન કરજે હો. એ આવો ખુલ્લું જ છે. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય